હાલો. હું હતું ભાઈ, 7-8 ફોન આવી ગયા તમારા. ઘરે પહોંચ્યો છું હે ઘરે પહોંચ્યો છું તો વાત નહીં થાય. રાંધવાનું છે. અરે હા, કેમ? ભાજી બનાવવાની તો વઘારવાનો પ્રોગ્રામ મારી ઉપર રાખેલો. અરે વાહ. 2 મહિના થઈ ગયા નથી બનાવી. મેં કીધું ખાઈ નાખવી આજે. ભાઈ પાવભાજી ભાજી ને રોટલી, પાઉં બાવ નો હાલે. ઈ નો મજા આવે. બધા લબાસા હાલ ન્યાંદો તને ભાજી બનાવતા આવડે એમ? બધું બનાવી નાખી, માણા ને બનાવી નાખી. તો ભાજી શું કરે? તાર મમ્મી બધું બાફીને તૈયાર રાખ્યું છે એમ? તૈયાર રાખ્યું છે. ફોન આવ્યો, રોડે બેઠો હતો. અમને કે હાલો વાંધવાનો છે. હવે એવો બફાઈ ગયું. લે હાલે. હવે અહીંયા ઘરે પહોંચ્યા છીએ, પગથિયે ચડી. ઠીક, દાદરો સડે છો? હા. ચેક તો પાવભાજી નો પ્રોગ્રામ કર્યો એમ છે ને તારે? હો. હું ફ્રી થયો તો ટાઈમ છે તો વાત કરું એમ, એટલે ફોન કર્યો તને. સારું, તો પાવભાજી ખાવાનું કરો, ધુબાકા. હા, ધુબાકા બીજું એમ નહીં, પાવ બાવ નહીં લાવ્યું કઈ? એવું ન ભાવે. કેમ? રોટલી તો એટલે રોટલી તું બનાવીશ કે તાર મમ્મી બનાવી નાખી? રોટલી નો બની ગયો, થપ્પો બનાવી નાખ્યો, એક મૂકી દીધો. સમજાઈ ગયું. મારો વારો છે. શું તારો વારો બનાવવાનો? એટલે રોટલી કે પાવભાજી? ભાજી તો ભાજી તાર બનાવવાની છે એમ ને? વઘાર કરવાનો હોય. ઠીક છે. કેમ આ મસાલો અલગ થી લાવે કે હોય ઈ જ નાખી દે? ગરમ મસાલો અલગ આવે ને પાવભાજી નો મસાલો, ઈ બનાવે એનથી? હો છે નકર હું કહું હવા આવે ને. બાકી હળદર મીઠું બધું દાણા જેવું રોટલું ન હાલે. સમજાઈ ગયું. બટર લાવ્યો કઈ? એવું ન કાંઈ. તો પ્યોર સિંગ તેલ. પ્યોર સિંગ તેલ નાખવાનું? સિંગ તેલ માં બને એટલે ટોપ જ બને. બટર ની જરૂર ન પડે. સુગંધ આવે. અને આ ટૂંકમાં આ બધું વસ્તુ જે આપડે શું કેવાય, રીંગણા બીંગણા એવું બધું બાફી નાખવાનું ને? હો. એ સુંદો કરી નાખવાનું, બીજું પછી મસાલો ને ગ્રેવી કરી નાખવાનું એમ? હો. બોલો. એક દી બનાવવું છે તો આવશે તો આપડે પાવભાજી બનાવીએ. વાંધો નહીં. પાવભાજી મજા આવે ખાવાની. હો. પહોંચી ગયો કે આખો છો? પહોંચી ગયા. વાંધો નહીં. પાવભાજી ખાય ને પછી ઓટકારો આવે એમ કરજે કઈક એમ. વાંધો નહીં. સારું, તો પછી ફોન કરી મને. હો. એ હા. એ સારું.